હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે અને ઠંડી દૂર કરે તેવું ચાઇનીઝ કોબીનું મંચુરિયન। ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી રીતે બનાવીશું, એકદમ સરળ રીતે ફટાફટ બની જાય તેમ। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। શિયાળામાં બધા જ શાકભાજી એકદમ તાજા અને ફ્રેશ હોય છે, એટલે અત્યારે ગમે તે વસ્તુ તમે બનાવો તો ફટાફટ શાકભાજી પણ મળી રહેશે અને તાજા અને ફ્રેશ હશે। કોબીજનું મંચુરિયન બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલી અને અંદાજે 1 દડા જેટલી કોબીને એકદમ ઝીણી ક્રશ કરી લીધી છે। તમે ખમણીને પણ લઈ શકો। મેં અહીં ચોપરમાં એકદમ ઝીણી ક્રશ કરી છે। તેમાં 2 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ગોળીમાં કલર લાવવા માટે। અને હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું। કોબીજમાં મીઠું મિક્સ કરવાથી તેમાં રહેલું પાણી છૂટું પડી જશે અને કોબી થોડી એવી નરમ થઈ જશે, એટલે જ્યારે આપણે લોટ એડ કરીશું ત્યારે વધારાનું પાણી હશે તે લોટમાં ઓબ્ઝર્વ થઈને આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવું નહીં પડે અને ગોળી બનાવવા માટે જે આપણે લોટ તૈયાર કરીશું તેની થિકનેસ પણ બરાબર રહેશે। 5 મિનિટ પછી તમે જોશો તો કોબીજ એકદમ નરમ પડી ગઈ છે ને તેમાંથી ઘણું ખરું પાણી છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે 1 કપ જેટલો મેંદો, 1 કપ જેટલો ઝીણો રોટલીનો ઘઉંનો લોટ અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું। બજારમાં જે મંચુરિયન મળે છે તે એકલા મેંદાના લોટમાંથી બનેલું હોય છે, પણ ઘરે આપણે બાળકો માટે કે ઘરના સભ્યો માટે બનાવતા હોઈએ ત્યારે થોડું હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરીએ તો પણ ચાલે। તમે એકલાનો મેંદાનો લોટ યુઝ કરો તો પણ ચાલે। અને હવે ધીમે ધીમે તેમાં કોબીજમાં લોટને મસળીને આપણે સરસ એવો આવી રીતે લોટ બાંધી લેશું। એક્સ્ટ્રા પાણીની તમારે જરૂર નહીં પડે। જો તમે આ પ્રમાણે માપ લેશો તો સરસ એવો લોટ તૈયાર થઈ જશે। તેને થોડીવાર માટે મસળી લેશું અને પછી તેમાંથી તમારે જે સાઇઝની નાના મોટી ગોળી બનાવવી હોય તે સાઇઝની આપણે ગોળી બનાવી લેશું। તમે સીધી તેલમાં પણ ગોળી પાડી શકો, પણ જો તૈયાર જેવું મંચુરિયનના બોલ્સ બનાવવા હોય તો તમે હથેળી વચ્ચે આવી રીતે તેલ લઈને પછી આવી રીતે નાની સાઇઝના પહેલાં બોલ બનાવી લેવા। બોલ્સ બનાવતી વખતે માપ એકસરખું રાખવું, બહુ મોટા ન બનાવવા જેથી અંદર કાચા ન રહે। બોલ્સ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને થોડી એવી લો કરીને લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેમાં જે મંચુરિયન બોલ્સ તૈયાર કર્યા છે તે ધીમે ધીમે એડ કરીશું। મંચુરિયન બોલ્સ નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને લો કરી નાખીશું, જેથી છાંટો ન અડે અને ઉભરાઈ ન જાય। આપણે બોલ્સ એડ થઈ જાય એટલે ફરી પાછું મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ કરી લેવાની છે। મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તમારા મંચુરિયન બોલ્સ અંદરથી કાચા પણ નહીં રહે અને તેલ પણ નહીં પીવે। બંને બાજુ ફેરવીને તમે મંચુરિયન બોલ્સને ડાર્ક બ્રાઉન કલરના કરી લેશો આવી રીતે। અને આવી રીતે થઈ જાય એટલે આપણે તેને ઝારાથી એક પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે બીજા બધા પણ મંચુરિયન બોલ્સને તળી લેશું। હવે મંચુરિયન બોલ્સ તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેને મંચુરિયનને વઘારી લેવાનું છે। એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝના કેપ્સિકમની લાંબી સ્લાઇસ કરીને તેમાં સાતળી લેશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, લો કે હાઈ નહીં। તેમાં 2 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું, તેને પણ સાતળી લેશું। પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીની લાંબી ચીરો કરીને મેં તૈયાર રાખી છે તે એડ કરીશું, તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલમાં સાતળી લેશું। અને પછી અડધા કપ જેટલી સ્પ્રિંગ ઓનિયન આપણે એડ કરીશું અને તેને આપણે સ્વાદ પ્રમાણે તેમાં થોડું એવું મીઠું એડ કરીને બધી વસ્તુને બરાબર સાતળી લેવાની છે। મીઠું આપણે ગ્રેવી પૂરતું જ એડ કરીશું, બોલ્સ બનાવવામાં આપણે મીઠું નાખ્યું છે એટલે। હવે આ બધા વેજીટેબલને આપણે થોડા એવા ક્રન્ચી રાખવાના છે, એકદમ સોફ્ટ ન થઈ જાય તે રીતે થોડા એવા ક્રન્ચી હોય તે રીતે આપણે સાતળી લેશું। અને પછી આપણા વેજીટેબલ સતળાઈ જાય એટલે તેમાં આપણે સોસ એડ કરીશું।
હવે તેમાં 2 ચમચી જેટલો મેં અહીં સોયા સોસ એડ કર્યો છે, 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કર્યો છે. તમે રેગ્યુલર જે ઘરમાં સોસ ખાતા હો તે નાખી શકો, અને 1.5 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કર્યો છે. તમે ગ્રીન ચીલી સોસ પણ નાખી શકો, અને અડધા લીંબુનો રસ મેં વિનેગરની જગ્યાએ યુઝ કર્યો છે. મેં વિનેગર યુઝ નથી કર્યું. મેં બોલ્સ બનાવવામાં પણ આજીનોમોટો યુઝ નથી કર્યો, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. ઘરની વસ્તુમાંથી જ બનાવ્યો. હવે આ સોસને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર વેજીટેબલમાં સેટ થવા દઈશું. સોસ સેટ થઈ જાય એટલે 1 કપ જેટલા પાણીમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરીને તેની સ્લરી બનાવેલી તેમાં એડ કરીશું, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને 2 મિનિટ માટે ઉકાળી લેશું. મેં અહીં ગ્રેવીવાળું મંચુરિયન બનાવ્યું છે એટલે 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. તમે જો સૂકું ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો જરૂરિયાત મુજબ થોડું એવું પાણી એડ કરીને ગ્રેવી સેટ થઈ જાય એટલે મંચુરિયન બોલ્સ એડ કરી દેવા. ગ્રેવી ઉકળી ગયું છે એટલે હવે તેમાં આપણે મંચુરિયન બોલ્સ એડ કરીને તેને બરાબર તેમાં મિક્સ કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડીવાર માટે ગ્રેવીમાં મંચુરિયનના બોલ્સ બરાબર સેટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે તેમાં ગાર્નિશિંગ માટે ઉપરથી સ્પ્રિંગ ઓનિયન, થોડું લીલું લસણ ઝીણું કટ કરેલું અને ઝીણી સમારેલી લીલા ધાણા એડ કરીશું. અને હા, બધી વસ્તુને તેમાં બરાબર મિક્સ કરીને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગરમે ગરમ પીરસી લેશું. જો તમે ક્યારે આ રીતે કોબીજનું મંચુરિયન ન બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોયું તેમ ફટાફટ બની જશે, ટેસ્ટી અને હેલ્ધી પણ બનશે. ગરમે ગરમ સર્વ કરીને તેની ઉપર આપણે લીલી ડુંગળીની કટિંગ અને ઝીણી સમારેલું લીલું લસણ એડ કરીશું. અને ગરમે ગરમ મંચુરિયન ઠંડીમાં ખાવાની બાળકો તથા મોટાને બધાને મજા આવશે. રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો. વિડીયો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો મારી રેસીપી તમને કેવી લાગી તે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે, નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.